જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો પ્રકૃતિ? મજામાં। તો કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? તો મજામાં જશો તો જો એ ગરોળી આ જો ગરોળીથી બીવડાવે છે હાવ। તો પ્રકૃતિ ખોટી ગરોળી લઈને આવી છે જો। તો બધા યુટ્યુબ ફેમિલી મિત્રોને કેમ છે? તો બસ મજામાં છે ને? તો ચાલો આજે આપણે સવારના 11 વાગ્યે વ્લોગ ચાલુ કરી દીધો છે। વાગી ગયા છે 11। તો સવારનું કામકાજ તો ઓલરેડી પતી જ ગયું છે અને ત્યાર પછી આપણે રહ્યું છે હવે રસોઈનું કામકાજ। તો રસોઈમાં જો બતાવીએ આપણે બનાવ્યા છે દાળ ભાત, બટેટાનું શાક, રોટલી, રોટલા, સંભારો એવું બધી રસોઈ આપણે બનાવી નાખી છે। તો ચાલો હવે વિડીયોમાં છેક સુધી કન્ટિન્યુ બન્યા રહેજો। આ છોકરીને અહીં રસોઈ છે ક્યાંય હક નથી થતું। નગડી એના પપ્પા આવે ને એટલે એને કમ્પ્લેન કરવાની છે। તો જુઓ બપોર પછી થઈ ગયું છે, સવારનું કામકાજ પતી ગયું છે, બપોર પછી થઈ ગયું છે। તો બપોર પછી આપણે જો બહાર ફળિયામાં બેઠા બેઠા રસોઈ એવું બધું ખોલવાનું હતું તો બેસી ગયા છીએ। અને એ વાત કરવી હતી કે મારી ચેનલ કેટલા દિવસમાં મોનેટાઈઝ થઈ છે। તો જો ઓમ ગણીએ ને તો મારી ચેનલ તો છે ને મેં વચ્ચે 10 દિવસ વિડીયો અપલોડ નહોતા કર્યા એટલે ઓમ ગણીએ તો મારી ચેનલ 40 દિવસમાં જ મોનેટાઈઝ થઈ ગઈ છે। એટલે 40 દિવસમાં મોનેટાઈઝ ચેનલ કેવી રીતે થઈ? આટલી ઝડપથી 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાકનો વોચ ટાઈમ જે મારે ઝડપથી પૂરો થઈ ગયો હતો। એના માટે મેં બહુ સ્ટ્રગલ કર્યું છે। એવું નથી કે એમનેમ આપણે મોનેટાઈઝ થઈ ગઈ। રોજે રોજ વિડીયો અપલોડ કરતી, રોજે રોજ શોર્ટ વિડીયો અપલોડ કરતી અને રોજે રોજ લોંગ વિડીયો એટલો મોટો અપલોડ કરતી કે 10 થી 12 મિનિટ સુધીનો અપલોડ કરતી। ત્યાર પછી વિડીયો બનાવવામાં બહાર બધે આપણે મંદિર દેવસ્થાન એવા બધા બહુ મસ્ત મસ્ત વિડીયો બનાવતી છે, બધાને આમ આકર્ષાય એવા સરસથી વિડીયો બનાવતી। ત્યાર પછી એવું થયું કે એક અમે હેર ઓઇલનો વિડીયો બનાવ્યો જે સરસથી ને નરેશને આપણે ઘરે ટોપરાનું તેલ કેવી રીતે બનાવવું એની માહિતી બધી છે, અમે ઘરે બનાવીએ છીએ ઓલરેડી। તો એ કે ચાલો આપણે બનાવીએ છીએ તો આપણા બધા ભાઈઓને આપણા ફેમિલી મિત્રોને આપણે વિડીયો અપલોડ કરીને બતાવીએ। તો અમે જે આપણે લીલું શ્રીફળ આવે છે, આપણે લીલા નારિયેળ આવે છે એનું તેલ કઈ રીતે બનાવવું એ વિડીયો અમે અપલોડ કર્યો। જે અમારા ભગવાનની દયાથી નસીબ ખુલી ગયા એવું જ કહેવાય, કેમ કે એ વિડીયો અમારો વાયરલ થયો અને અમારે વાયરલ થયો એટલે કે અમારે 75,000 એટલે કે 75K પૂગી ગયો અને એ વિડીયોએ મારી ચેનલ મોનેટાઈઝ કરી દીધી। મોનેટાઈઝ કરી દીધી એટલે બસ ફક્ત એમ માનો ને કે 30 જ દિવસ કહેવાય। એટલે 30 થી 40 દિવસમાં મારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ હતી। બસ આ જ અમારી સફળતા છે, કેમ કે મોનેટાઈઝ ચેનલ કરવી ઘણા બહુ સ્ટ્રગલ કરે છે ત્યારે ચેનલ મોનેટાઈઝ છે। જો બીજી મારી પણ ચેનલ છે, આ તો આપણી છે જ ઓલરેડી પ્રકૃતિ એન્ડ ફેમિલી વ્લોગની ચેનલ છે। ત્યાર પછી એક અમારે રેસીપીની ચેનલ છે, એ પણ એવી જ રીતના મોનેટાઈઝ થઈ હતી। એનું નામ છે સોરઠની અન્નપૂર્ણા કિચન। એમાં પણ એવું થયું હતું, એમાં પાપડનો વિડીયો અમારો વાયરલ થયો હતો। બે વિડીયા એક જ હારે વાયરલ થયા હતા, એટલે બે ચેનલમાં બસ ઘણો ડિફરન્સ જ છે। બે ચેનલમાં વધીને 10 દિવસનો ડિફરન્સ છે। તો બસ આવી રીતના તમે બધા જો મહેનત કરશો, ટાઈમ વિડીયો મૂકશો, રોજે રોજ વિડીયો મૂકશો અને યુટ્યુબ એવી વસ્તુ છે કે યુટ્યુબમાં છે ને તમારે રોજે રોજ આપણે કેમ ખાવાનું જોઈએ અને પીરસવું પડે એમ યુટ્યુબને આપણે એવી રીતના આપણે આકર્ષાઈ જવું જોઈએ અને આપણા યુટ્યુબ આપણને સપોર્ટ કરે। આપણે રોજે રોજ વિડીયો અપલોડ કરીએ અને એવા વિડીયો કોપીરાઇટ ન અપલોડ કરાય, કેમ કે જો કોપીરાઇટ કોઈનું કન્ટેન્ટ લીધું હોય, કોઈનું સોંગ લીધું હોય એવા આપણે વિડીયો અપલોડ ન કરાય, જેથી યુટ્યુબ આપણને પાછો ધક્કો મારતું રહે। આપણે એવા વિડીયો અપલોડ કરો કે યુટ્યુબને પસંદ આવે ને યુટ્યુબ કોઈ માણસ નથી। યુટ્યુબ એ અલ્ગોરિધમ છે। યુટ્યુબનું અલ્ગોરિધમ એવું છે કે તમને ગમે ત્યાંથી કેચઅપ કરી લે। એટલા માટે એનું તો તમારે ખાસ ધ્યાન રાખવું, કેમ કે કોઈ પણનું કન્ટેન્ટ ઇન્સ્ટાનું હોય છે કે બહુ વારંવાર વોટ્સઅપમાં સ્ટેટસ મુકાતું હોય ને એ પણ કન્ટેન્ટ તમારે ન મૂકવું, કારણ કે એ પણ તમારે કન્ટેન્ટ મૂકો ને તો યુટ્યુબને અલ્ગોરિધમને ખબર પડી જતી હોય છે। એટલા માટે યુટ્યુબમાં તો ખાસ ધ્યાન રાખવું। અને જો તમારી ચેનલ હજી મોનો ન થઈ હોય, મોનેટાઈઝ ન થઈ હોય તો પ્લીઝ ભાઈઓ બધા ખાસ ધ્યાન રાખજો, કેમ કે મારી તો અત્યારે ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે। અત્યારે હવે મારે ડોલર બને છે અને બસ બધા તમારા ભાઈઓ બહેનો અને બધાના સાથ સપોર્ટથી આજે જો અમારા જૂનાગઢમાં તો જોરદારની ઠંડી છે એટલે કંઈક વાતાવરણ છે ને સાવ દબાઈ ગયું છે। હાવ આમ પવન નથી પણ ઠાર અત્યારથી છે। વાગ્યા છે 4
અને અત્યારથી ઠાર છે હજુ તો તમે જુઓ ધીમે 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 ઠાર પડવાનું ચાલુ થઈ જાય ને ફળિયામાં તો બહુ જ ઠાર લાગે એટલે આખો દિવસ હવે તો છે ને એમ થાય કે સ્વેટરને કાઢવું જ નથી, સ્વેટર પહેરીને જ બેઠું રહેવું, અત્યારે એવું થાય. એટલે જો હવે પછી આપણે ચા પાણી પીવાનો સમય થઈ ગયો છે, થોડુંક લસણ આપણે ફોલાઈ ગયું છે અને ચા પાણી પીવાનો સમય થઈ ગયો છે. તો આપણે હવે પી લઈશું ચા પાણી, ત્યાર પછી થોડા કપડાને બધું સકેલવાનું છે એ કામ કરી લઈશું અને ત્યાર પછી જવાનું છે આપણે માર્કેટમાં. તો મારા વિડીયો બધા જોજો, તમને બધાને કેવા લાગે છે ને એ બધા જોવાનું ભૂલતા નહીં. તો ચાલો, હજુ તો આપણે સાંજ પડવાની તો બાકી છે, તો વિડીયોમાં જો હવે આપણે ચા બનાવી રહ્યા છીએ. ચા બનાવવા માંડ્યા, જો ઉઠી ગયા બધા ને આપણે ચા પીવાનો અમથી ટાઈમ તો થઈ જ ગયો હતો એટલે જો ચા બનાવીએ છીએ. જો આવી જાઓ બધા ફેમિલી મિત્રો ચા પાણી પીવા. આદુવાળો, જો આદુ નાખ્યું છે આપણે, આદુવાળો ચા બનાવ્યો છે. અત્યારે શિયાળામાં છે ને પીવાય, અત્યારે શિયાળામાં આદુવાળો ચા પીવાય, શરદી ના થાય, ઉધરસ ના થાય, કફ ન થાય, તાવી ન આવે. આવતો હોય એને અમારું આખું ઘર આદુવાળો પીવે છે. એમાં મારા સાસુને તો ફૂલ આદુવાળો ચા જોઈએ. મારા સસરા ગાયનું રાખે કે બહુ આદુવાળો પીઓમાં, બહુ આદુવાળો પીઓમાં, પણ અમને હાવું હવે છે ને આદુવાળો ચા ભાવે છે. તો આદુવાળો ચા અત્યારે આપણે બનાવી નાખ્યો છે. તો હવે છે ને પી લઈએ અમે છીએ ચાના ફૂલ બંધાણી. જો આ નરેશની તબિયત વીક થઈ ગઈ છે, શરદી તાવ ને ઉધરસ ને થઈ ગયું છે કા. જો એને મજા નથી અને ત્યાં જો આપણે બેસી ગયા છે, કરીએ છીએ માતાજીનો ધૂપ અને સરસથી ગરમ ગરમ જો ધૂપ કરીએ એટલે આપણે જો સરસથી ગરમ ગરમ છે એટલે બધા અહીંયા પાસે આવીને બેસી ગયા છીએ. જો બેસી ગયા છે, જો કાનકડિયું રાખીને. શું કેવું, ફળિયામાં આવ્યા છીએ, ઘર ખાટલો આખો કા નકર ફળિયામાં ગમે ઠંડી લાગે પણ ધૂપ કરીએ છીએ ને એટલે સરસથી ને અહીંયા આપણે તાપણા જેવું છે એટલે સરસથી જો ગરમ ગરમ હવા આવે ને એટલા માટે બેસી ગયા છીએ. અને પ્રકૃતિબેન જો નાસ્તો કરતા કરતા આવ્યા અહીંયા કા. હા કે ના તો બોલો. હા ચાલો, તો જો આપણે રસોઈની તૈયારી ઓલરેડી ચાલુ કરી જ દીધી છે. તો જો રસોઈ કરવા માંડ્યા છીએ અને પ્રકૃતિબેન હું પાણી પીવે બોટલમાં અત્યારે હોતે. જો તો આપણે રસોઈ બનાવવાનું ચાલુ, ગુવારનું શાક બનાવ્યું છે અને 2 શાક બનાવ્યા છે. એક જો બાફેલા બટેટાનું, એટલે બટેટા ઓલરેડી જો બાફી લીધા છે. તો બાફેલા બટેટાનું શાક અને ગુવારનું શાક. અને પ્રકૃતિબેનને કયું શાક ખાવું, ગુવારનું કે બટેટાનું? બટેટાનું. એને બટેકાનું શાક ખાવું છે. અને જો આ કાનમાંથી તમે કાઢવા જ નથી દેતા, ઠંડી એવી છે, જોરદારની ઠંડી છે. જુનાગઢમાં તો તમે કહો ને તો ત્રાહીમામ ત્રાહીમામ, પણ ઠંડી સારી. ઠંડી તો હોવી જ જોઈએ જીવનમાં. તડકો ને છાંયો જેમ આવે ને એમ ઋતુ પ્રમાણે ઠંડી હોવી જોઈએ, એનો સમય છે અત્યારે. તો ચાલો હવે આપણે છે ને ઓલરેડી રોટલા તો બની ગયા છે, બાજરાના મઢા, અને હવે રોટલી બાકી છે. તો ચાલો રોટલી બનાવી નાખીએ, કેમ કે એક સ્ત્રીનો એવો ધ્યેય છે કે સવાર બપોર સાંજે રસોડામાં તો આવવું જ પડે, એની ફરજ છે, એનું રેગ્યુલરનું છે. એટલા માટે તો આપણે ઓલરેડી આવી જ ગયા છીએ. અને ચાલો રસોઈ હવે થોડીક બની ગઈ, થોડીક બાકી છે. તો પછી રસોઈ બની જાય ને એટલે આપણે બધા જમવા બેસી જાવ. અત્યારે કેમ કે દૂધ ગરમ થાય છે, જો દૂધ ગરમ થાય છે એટલે આપણે છે ને અહીંયા ફરજિયાત ઊભું પડે. જરાય કોઈક દિવસ દૂધ વયું જાય ને તો અમારે રાડો રાડ નરેશ થાય, કેમ કે દૂધ જાય ને નહીં સારું એમ કે. એટલા માટે મારે સમય ફાળવીને દૂધ પાસે ફરજિયાત ઊભું પડે. એટલે અહીંયા દૂધ ગરમ થાય છે, હું તમારી સાથે વાતો કરું છું. તો ચાલો, તમને મારો વિડીયો કેવો લાગ્યો, કેમ કે મારી ચેનલ મારા થોડા સમયમાં તમારા બધાની કૃપાથી જલ્દીથી મોનિટાઈઝ થઈ ગઈ છે. કેવી રીતે થઈ, કઈ રીતે થઈ અને આપણે કેવી રીતના આગળ વધ્યા એ અમને આપણે બતાવ્યું છે. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો છે તે જરૂરથી જણાવજો. બસ આવા નવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને, બાય બાય.